ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર એમાં આગળ આપણે ટેકનોલોજીકલ સુધારાઓ વિશે જોઈ ગયા હતા. હવે જોઈએ આપણે આધુનિક ખેતી. તો ભારતની આધુનિક ખેતી કેવી રહેવા પામી છે? તેના વિશે જોઈએ આપણે કે ભારતમાં પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી. શું એટલે કે છાણિયું ખાતર કહીએ આપણે, એનો ઉપયોગ કરવામાં આવતો હતો. સાદા બિયારણો, સાદા ઓજારો, બળદથી હળથી ખેતી થતી હતી અને આને કારણે ઉત્પાદકતા ઘણી ઓછી રહેવા પામતી હતી અને તેથી જ દેશની અંદર ઉત્પાદન ઓછું રહેતું હોવાથી લોકોની જરૂરિયાતો સંતોષી શકાતી હતી. એટલે આપણે 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો છે. તેની અંદર આપણે ટેકનોલોજીકલ સુધારા કર્યા છે, જેની અંદર સુધારેલા બિયારણ, જેને આપણે હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ, રાસાયણિક ખાતરનો વપરાશ, જંતુનાશક દવાનો વપરાશ, સિંચાઈની સગવડ, નવા યંત્રો, આધુનિક પદ્ધતિએ ખેતી, આ બધા સંસાધનો નિક્ષેપનો આપણે ઉપયોગ કર્યો, જેને કારણે ખેત ઉત્પાદકતા આપણે વધારી શક્યા છે. અને આના દ્વારા એક પ્રકારની ક્રાંતિ આવી છે, જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. જે શ્વેત ક્રાંતિ હતી, દૂધની ક્રાંતિ હતી, એને શ્વેત ક્રાંતિ તરીકે કહેતા હતા. તો અહીંયા આગળ 1966 પછી આપણે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યંત્રો, ભૂમિ પરીક્ષણ, આધુનિક પદ્ધતિ, આ બધા નિક્ષેપનો ઉપયોગ કર્યો આપણે. શું તેનાથી ઉત્પાદનમાં અનેક ગણો વધારો થઈ શક્યો છે. લોકોની અન્નની જરૂરિયાતો સંતોષી શકાય છે. એને કારણે જે ઉત્પાદકતા વધી તેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. શું? હરિયાળી ક્રાંતિ. માં ખેતી નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. અહીંયા આગળ માત્ર 7 જિલ્લાની અંદર પાયલટ પ્રોજેક્ટ, એટલે આખા ભારતમાં નહીં પરંતુ ભારતમાંથી 7 જિલ્લાનો પસંદગી કરી અને આ 7 જિલ્લાની અંદર IADP દ્વારા, એટલે કે ઇન્ટેન્સિવ
એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, એના દ્વારા સરળ ખેતી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમ સમય જતો ગયો તેમ તેમ આના આપણને અદ્ભુત પરિણામ પ્રાપ્ત થયા છે. પછી આ પરિણામો પ્રાપ્ત થવાથી આપણે આખા દેશમાં તેને લાગુ પાડવામાં આવે છે, જેને આપણે HYVP તરીકે ઓળખવામાં આવે છે, કે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ, એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ નામની ઓળખ, જેને આપણે હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આધુનિક ખેત ટેકનોલોજીકલ કાર્યક્રમો અથવા બિયારણ, ખાતર અને પાણી ટેકનિકલ કાર્યક્રમો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં ઉત્પાદકતા વધવાથી, હરિયાળી ક્રાંતિ થવાથી જે ઉત્પાદકતા વધી એ ઉત્પાદકતા વધવાનું કારણ કે શું હતું કે શરૂઆતની પંચવર્ષીય યોજનાની અંદર આપણે ખેતી ક્ષેત્રે જે પ્રકારે ધ્યાન આપ્યું છતાં પણ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન લઈ શક્યા નથી આપણે. એટલા માટે 1960 પાયલોટ પ્રોજેક્ટ રજૂ કર્યો આપણે, જેમાં બધા નિક્ષેપોનો ઉપયોગ કર્યો, જેથી કરીને આપણે ઉત્પાદનમાં અનેક સારા પરિણામો પ્રાપ્ત કરી શક્યા છીએ. ત્યારબાદ છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી. અહીં આગળ પાકની ફેરબદલીની વાત કરીએ આપણે, એ પાકની ફેરબદલી દેશમાં જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. અનાજ પાક, અનાજેતર પાક, જેને આપણે રોકડિયા પાક તરીકે પણ ઓળખીએ છીએ. અનાજ પાકની અંદર ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, આવા બધા પાકોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ કઠોળનો ઉપયોગ થાય છે. કઠોળ એટલે કે તુવેર, ચણા, ચોળા, આ બધા કઠોળનો પણ અનાજ પાકોમાં જ ગણતરી થાય છે. એટલે અનાજેતર પાકોમાં રોકડિયા પાકોની ગણતરી કરવામાં આવે છે. રોકડિયા પાક કપાસ, શણ, તેલીબિયાં, તમાકુ, આ બધાને રોકડિયા પાકો તરીકે ઓળખવામાં આવે છે. એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી, રબર, આ બધા પાકો કે જેના દ્વારા આર્થિક વળતર પ્રાપ્ત કરી શકાય છે. લોકો આર્થિક વળતર પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે અહીં આગળ આ રોકડિયા પાકોને પણ ઉત્પાદન વધે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. ખરેખર
બજારમાં જે પાકની માંગ હોય તે પ્રકારના પાકનું વાવેતર થવું જોઈએ. તેને ધ્યાનમાં રાખીને પાકની ફેરબદલી કરવી જોઈએ. એની અંદર ટેકનોલોજીના પરિબળો ભાગ ભજવતા હોય છે. એટલે કે કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ એ બધા પર આધાર રાખે છે. માત્ર પાકની ફેરબદલી કરવાથી ઉત્પાદન વધી નથી જતું, પણ એ પાકની ફેરબદલી કરતા પહેલા ત્યાંની જમીન કેવી છે, આબોહવા કેવી છે, વરસાદનું પ્રમાણ કેવું છે, એ બાબતો પણ આધાર રાખે છે. કે દાખલા કે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે. વર્ષો સુધી મધ્યપ્રદેશમાં બાજરીનો પાક લેવાતો હતો, પરંતુ ત્યારબાદ તે જગ્યાએ ચોખાનો પાક લેવામાં આવે છે. ત્યારે ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડના આધાર પર શેરડી, તમાકુ જેવો પાક લેવામાં આવે છે. આમ પાકની ફેરબદલી મૂડી, નવા બિયારણ, ખાતર અને ધિરાણની સગવડને આધારે શક્ય બને છે. આપણે કહીએ છીએ કે પાકની ફેરબદલી કરવી જોઈએ, પરંતુ કોઈ એક બાબતને આધારે આપણે પાકની ફેરબદલી કરી શકતા નથી. એના માટે ત્યાંનું ભૂમિ પરીક્ષણ હોવું જોઈએ. ત્યાં આગળ જમીન કેવી છે, આબોહવા કેવી છે, વરસાદનું પ્રમાણ કેવું છે, એ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. અને સાથે સાથે અહીંયા જો પાકની ફેરબદલી કરતી વખતે ખાસ ટેકનોલોજીકલ બાબતો, ખાતર, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ, યંત્રોનો વપરાશ, મૂડી, ધિરાણ, એ આર્થિક બાબતોનું પણ ધ્યાન લેવું પડે છે. દરેક બાબતોને ધ્યાનમાં રાખીને જ એ સંસ્થાકીય બાબત હોય કે ટેકનોલોજીકલ બાબત હોય, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ આપણે પાકની ફેરબદલી કરી શકીએ છીએ. એમાં કેટલીક વખત આર્થિક પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. પાકની ફેરબદલી માટે પાકની કિંમત, આવક મહત્તમ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે. ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા કેવી છે, સાધનો પૂરતા પ્રમાણમાં મળી રહેશે કે નહીં, ખેતરનું કદ કેવું છે, વીમાનું રક્ષણ છે કે નહીં, મુદત, જમીન માલિક પાસેથી જમીનની મુદત મેળવવામાં આવે. આ બધા પરિબળો પણ પાકની ફેરબદલી કરતી વખતે ધ્યાનમાં લેવા પડે છે. એના વગર પાકની ફેરબદલી થઈ શકતી નથી. અહીંયા આગળ આ પરિબળની ઉપલબ્ધતા કેવી છે, ઉણપ કેટલી છે, પસંદગીને આધારે કેટલાક પરિબળો સાનુકૂળ છે, કેટલાક પરિબળો પ્રતિકૂળ હોય છે. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા પાકની ફેરબદલી કરવી પડે છે. કે 1950 એકરમાં અંદાજે 75% અનાજના પાકનું વાવેતર થયું અને 25% જ રોકડિયા પાકોનું વાવેતર થયું. ત્યારબાદ 1980
66 દેશમાં હરિયાળી ક્રાંતિ આવી. એ હરિયાળી ક્રાંતિના ઘટકો સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યંત્રોનો ઉપયોગ, ભૂમિ પરીક્ષા, આધુનિક પદ્ધતિએ ખેતી, એ બધાને કારણે થઈને 1970માં 74% અનાજ પાકોનું અને 76% રોકડિયા પાકોનું ઉત્પાદન કર્યું. એની સામે પછી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ 2006-07માં 64% અનાજના પાકોનું અને 36% રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે 2010-11માં 66% અનાજ પાક અને 34% રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે હજી પણ જોઈએ તે પ્રમાણમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવતું નથી. અહીંયા આગળ શું એના માટે બીજા ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે. કારણ રોકડિયા પાકોનું વાવેતર કરવા માટે કદાચ ઘટક નાના પડતા હોય, ધિરાણની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ના હોય, કે પછી સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં ના હોય. એટલે કે હરિયાળી ક્રાંતિના ઘટકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય, એવી કેટલીક બાબતો પણ આ બધા પર આધાર રાખે છે. તો અહીંયા આગળ પાકની ફેરબદલી કરતી વખતે ટેકનિકલ પરિબળોની સાથે સાથે શું આર્થિક પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે છે. જે આગળ આપણે જોઈ ગયા છીએ કે અહીં આગળ માત્ર કોઈ એક બાબતને ધ્યાનમાં રાખીને આપણે પાકની ફેરબદલી કરી શકતા નથી. બરોબર. ત્યારબાદ પાક સંરક્ષણ, અહીંયા આગળ પાક સંરક્ષણની વાત કરીએ આપણે તો શરૂઆતમાં જંતુનાશક દવાઓના ઉપયોગના અભાવે લગભગ આપણે ભારતની અંદર 1500ની અંદર માત્ર 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો વપરાશ થતો હતો, જે હવે જે અમેરિકામાં 7 કિલોગ્રામ, યુરોપમાં 2.5, જાપાનમાં 12 અને 6.6, અને ભારતમાં 15-25% પાક એ જંતુ રોગોને કારણે નુકસાન થતું હતું. હવે આપણે અહીંયા આગળ આ પાક જંતુનાશક દવાનો ઉપયોગ આપણે વધાર્યો છે. ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ, નીચી ઉત્પાદકતા વધારવા માટે જંતુનાશક દવાનો વપરાશ વધાર્યો છે આપણે અહીંયા આગળ. હવે આપણે ભારતની અંદર હજી માત્ર
પ્રતિ હેક્ટર અડધો કિલોગ્રામ જ અનાજ જંતુનાશક દવાનો વપરાશ થાય છે. અહીંયા આગળ જંતુનાશક દવાઓનો પ્રકાર પણ એને ઝેરી પણ કેટલું રહે છે તે માહિતીના અભાવે ખેડૂતો જે હજી પણ પૂરતી માર્ગદર્શિકા બહાર પાડે નથી, એટલે જંતુનાશક દવાના પૂરતા પ્રમાણમાં તેઓ ઉપયોગ કરી શકતા નથી. હજી એમને સમજ આપવા જેવી છે. જંતુનાશક દવાઓનો વપરાશની સમજ મળે પૂરતા પ્રમાણમાં તો જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. એટલે કૃષિ સંશોધન. કૃષિ સંશોધન તો ભારતમાં ICAR એ સંસ્થા આમાં કૃષિ ક્ષેત્રે સંશોધન કરે છે. તે અહીંયા આગળ દેશની અંદર બાગાયતી ખેતી, મત્સ્યપાલન, પશુપાલન, વિજ્ઞાન અને જ્ઞાન ફેલાવવાનું કામ કરે છે. ICAR હરિયાળી ક્રાંતિનું વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. અહીંયા રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ તેમણે કર્યા છે. એમના દ્વારા કૃષિ સંશોધનો દ્વારા ખેડૂતોને બાગાયતી ખેતી કેવી રીતે કરી શકાય, મત્સ્યપાલન કેવી રીતે કરી શકાય, પશુપાલનનું વિજ્ઞાન, એ બધાની જાણકારી આ ICAR સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અને હરિયાળી ક્રાંતિનો મોટો ભાગ ભજવનાર સંસ્થા ICAR છે. આ સંસ્થા દ્વારા હરિયાળી ક્રાંતિમાં મુખ્ય ભાગ ભજવવામાં આવે છે. તેમના દ્વારા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણો, આ બધી વસ્તુ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેને કારણે આપણે હરિયાળી ક્રાંતિ લાવી શક્યા છીએ. બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. આજે તમારા હોમવર્કની અંદર આધુનિક ખેતી લખીને તૈયાર કરવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ? તો હોમવર્કમાં આધુનિક ખેતી વિશે લખશો અને તમે તૈયાર કરશો. બરાબર વિદ્યાર્થીઓ? તો આજે આપણે આટલું રાખીએ છીએ. ચેપ્ટર આપણું આ પૂરું થાય છે. આધુનિક ખેતી તૈયાર કરજો.